નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે જૂનાગઢથી. તો જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ સામે આવ્યો છે. જ્યાં જણાવી દઈએ કે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર કટાક્ષ કર્યો છે અને ભેસાણના શ્રીરામ ચોક ખાતે રસ્તા પર પેચવર્ક થઈ રહેલું હતું અને તેનો વિડીયો ઉતારી અને કટાક્ષ કર્યો છે. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ અને આ શ્રીરામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રીરામ ચોક જાઓ તો જાઓ, આ મશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ ડાંગની. તો ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ ભગવા મંચ ગ્રામ્ય પંચાયતો અને જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી એમ કહેવું જ યોગ લાગશે. કારણ કે આહવા તાલુકાની જિલ્લાની રસાકસીવાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ પૂર્ણપણે ભાજપ સફળતા મેળવી છે. જેમાં આહવા તાલુકાની 12 પંચાયત, સુબીર તાલુકાની 3 અને વઘઈ તાલુકાની 2 પંચાયત સમરસ થતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્યારે વધુ ડાંગ જિલ્લામાં ગાઢ, વિહીર અને કડમાળના સરપંચ પદ બિનહરીફ અને સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા થશે અને ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય નિઃશંકપણે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ઉપપ્રમુખ દંડક વિજય પટેલ, ડાંગ બાંધકામ પ્રમુખ ચંદર ગાવિત, મહામંત્રી હરિરામ સાવંત અને ડાંગ ભાજપ પાર્ટીના પ્રભારી રાજેશ દેસાઈને જશે. અને તેમાં કોઈ શંકા નથી, તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને નેતૃત્વ કૌશલ્યે ભાજપના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ જગાડ્યો છે. તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન કરવામાં, સર્વાનુમતે ઉમેદવારોની પસંદગી કરવામાં અને તેમને સુમેળભર્યા વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અને આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠનને ખૂબ જ મજબૂત બનાવ્યું છે. તો આ તરફ વાત કરીએ હવે આપણે ઓલપાડની. તો ધી ઓલપાડ ગ્રુપ કોટન સહકારી મંડળીની 99મી વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર. દેશની આઝાદી પૂર્વેથી ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત અને તાલુકાના કાંઠા વિસ્તારના 3092 સભાસદોની સંખ્યા ધરાવતી ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીની 99મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મારું નામ મનહરભાઈ પટેલ. હું ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ ઓલપાડના પ્રમુખ તરીકે છેલ્લા 2019થી સેવા આપું છું. આજે અમારી મંડળીની 89મી વાર્ષિક સભા મારા પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી. અમારી મંડળીએ ચાલુ વર્ષે 49 કરોડ રૂપિયાનું ટર્નઓવર પાર કરેલ છે. સાથે સાથે અમારી મંડળીને ઓડિટ વર્ક પણ મળેલ છે. અમારી મંડળીએ ચાલુ વર્ષે 2,44,766 રૂપિયાનો ચોખ્ખો નફો કરેલ છે. એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. સભાની કામગીરી, ગત સભાની કામગીરી જયેશભાઈ પટેલે અમારા મેનેજરશ્રીએ વાંચી સંભળાવી હતી અને આભાર વિધિ અમારી સંસ્થાના ઉપપ્રમુખભાઈ શ્રી ચેતનભાઈ પટેલે કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં અમારી કોઈ પણ જાતના વાદ વિવાદ વગર અમારી ખાસ સાધારણ સભા સંપન્ન થયેલ છે અને મંત્રીના એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. અમે કેટલું ડાંગર આ વર્ષે કપાસનું ડાંગર આવ્યું છે? આ વર્ષે ઓલપાડ સેન્ટર પર 4,02,000 ગુણી ગઈકાલ સુધીમાં આવી ગઈ છે. એમાં અમારી મંત્રીની 1,33,000 ગુણી અમારી ઓલપાડ કોટનના સભાસદોની આવેલ છે. ગત વર્ષે 4,01,000 ગુણીની આવક થવા પામી હતી, જેમાં ગત વર્ષે 1,00,000 ગુણી અત્યારના સમયમાં વેચાણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોઈ પણ જાતનું વેચાણ હાલમાં કરવામાં આવેલ નથી અને હજુ પણ
ડાંગરની આવકનો સ્ત્રોત ચાલુ છે અને મારી ગણતરીએ ઉલપાડ સેન્ટર પર લગભગ 4.5 લાખ ગુણીની આવક થશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની. તો વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે અને આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. અને ત્યારે જણાવી દઈએ કે આ દિવસે સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વટ વૃક્ષની પૂજા કરે છે. અને તે જ રીતે પાલનપુરમાં પણ મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું અને જેમાં મહિલાઓએ ઉપવાસ રાખી અને સૂતરની દોરી વડને ફરતે અને વીંટોળી અને ત્યારબાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ પતિનું આયુષ્ય લાંબુ વધે તેમજ ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ વ્રત બહેનોને કરતી હોય છે. અને ત્યારે દંતકથા અનુસાર ભગવાન યમરાજને ખુશ કરવા માટે અને પતિના જીવનમાં સુખ અને શાંતિ રહે તે માટે સાવિત્રી માતાની કથા વાંચવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને યમરાજના હાથમાંથી પાછો મેળવ્યો હતો અને તેથી આ વ્રત વિશ્વાસ, પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે આજે પણ આ વ્રત ભક્તિપૂર્વક ઉજવાય છે. આજે વટ સાવિત્રીનું વ્રત છે. પતિના આયુષ્ય લાંબુ થાય એના માટે બધી સ્ત્રીઓ વ્રત કરે છે. બધા સુહાગન તરીકે સરસ તૈયાર થઈને આવે છે અને ગણપતિ દાદાની પૂજા અર્ચના બધું કરે છે. અહીંયા બ્રાહ્મણ બધી અમને વિધિ સરસ કરાવે છે અને બધી બહેનો રાજી ખુશીથી આ વ્રત કરે છે. પતિની ઉંમર પછી પતિનું આયુષ્ય બધું સારી રીતે રહે અને પતિની એમ કે કોઈ આપત્તિ ના આવે તે માટે આ પતિનું વ્રત કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને અમે અહીંયા સજી ધજીને સોળ શિંગાર કરીને વ્રત કરીએ છીએ વટ સાવિત્રી માનું અને પૂજા કરીએ છીએ, પૂજા અર્ચન કરીએ છીએ. તેમજ પતિના માટે પ્રાર્થના કરીએ છીએ કે અમારી પતિની ઉંમર 100 વર્ષથી પણ વધારે થાય અને એમનું સુખ સંપત્તિ અને પૈસા ટકે એમ કેમ કે સુખી રહે. અને તો આગળ આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડના ધરમપુર રોડ પર એક ઘટના બની છે જેમાં જણાવી દઈએ કે શાળાએ જઈ રહેલી ટીચર, માતા અને 8 વર્ષની દીકરીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 8 વર્ષની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે માતા સારવાર હેઠળ બાઇક પર જઈ રહેલા માતાએ અચાનક ટર્ન લેતા પાછળથી આવતા ટ્રકે માતા અને 8 વર્ષની દીકરીને અડફેટે લીધા હતા. ત્યારે ટ્રકે માતા અને દીકરીને 10 મીટર સુધી ઘસેડ્યા હતા. ત્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ 8 વર્ષની દીકરીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને ત્યારે ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ વાત કરીએ આપણે જૂનાગઢની. તો વિસાવદર પેટા ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જૂનાગઢમાં અમારા ઉમેદવારને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે. અમારો ઉમેદવાર સ્થાનિક છે. બંને પેટા ચૂંટણીઓમાં અહંકારી નીતિઓ છે ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમારા બંને ઉમેદવાર સક્ષમ છે. ઉમેદવારોને લોકોને પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ લોકોના દિલમાં છે અને અમારો ઉમેદવાર કોઈ નેતા તરીકે નહીં, બેટા તરીકે કામ કરશે. અમારા ઉમેદવારો જનપ્રિય, લોકપ્રિય અને જનસેવક ઉમેદવાર છે. તેમજ સાથે તેમણે 11 વર્ષની મોદી સરકારની ઉજવણી અંગે કહ્યું કે ભાજપની સરકારમાં કોઈ ફાયદો નથી. કેમેરા લઈ જાઓ ને પૂછો, કોઈની ઉન્નતિ થઈ હોય તો સમજાશે. જમીની સચ્ચાઈ એ છે કે લોકોને કોઈ ફાયદો નથી અને તેવું પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. કેવું લાગે છે, કેવું વાતાવરણ? લોકશાહીમાં આખરે જનતા જનાર્દન છે, લોકો નિર્ણય કરતા હોય છે. બંને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની જે અહંકારી નીતિઓ અને માત્ર મુઠ્ઠીભરને માલામાલ કરવાના કાયદો ભાજપના લોકો માટે જુદો ને આમ બીજા લોકો હોય, નાગરિકો હોય એના માટે જુદો, એવી નીતિ રીતિના કારણે લોકોમાં એક આક્રોશ છે. અમે એક સકારાત્મક વાત લઈને જઈએ છીએ. અમારા બંને ઉમેદવારો સક્ષમ, નિષ્ઠાવાન, પ્રમાણિક અને મજબૂત ઉમેદવારો છે. હું આભાર માનીશ વિસાવદર અને કડીના મતદાતાઓનો. અમારા બંને ઉમેદવારને પ્રેમ, સહયોગ અને આશીર્વાદ લોકો તરફથી મળી રહ્યા છે.
ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની તરફેણમાં લોકોના મતો અને આશીર્વાદ મળશે. શક્તિસિંહજી, એક ખાસ વાત જોવા મળી છે, વિસાવદર પેટા ચૂંટણીમાં માત્ર ચર્ચા આપ અને ભાજપની થાય છે, કોંગ્રેસ ક્યાંય બતાતી નથી, શું કહેશો આપ? કોંગ્રેસ લોકોના દિલમાં છે. ચર્ચાઓથી કે કોઈના બતાવવા નહીં બતાવવાથી થતું હોતું નથી. એક સ્થાનિક ઉમેદવાર છે અને આ ઉમેદવાર એવા છે કે જે કોઈ નેતા તરીકે નહીં, જનતાના બેટા તરીકે કામ કરશે, લોકોની વચ્ચે જઈને કામ કરશે. નીતિનભાઈ રાણપરિયા જિલ્લા પંચાયતમાં પણ એમણે એક નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કર્યું છે. નીતિનભાઈ રાણપરિયા એ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધાનસભા વિસ્તારમાં ખૂબ મક્કમતાથી એમણે કામ કર્યું હતું, લોકોની સેવા કરી હતી. આવો એક સ્થાનિક ઉમેદવાર છે અને બાકીની બંને પાર્ટીના ઉમેદવારો એ બહારથી આવેલા છે. એ જ રીતે કડીમાં જોઈએ તો એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ અહેમદભાઈની ચૂંટણી વખતે ધારાસભ્ય હતા. રમેશભાઈ ચાવડાને ખરીદવા કરોડોની ઓફર થઈ હતી, પરંતુ એમણે સહેજ પણ નીતિમત્તાને ડગવા નહોતી દીધી. એવા એક નિષ્ઠાવાન અને પ્રમાણિક એડવોકેટ ઉમેદવાર ત્યાં પણ છે. અહીં પણ વિસાવદરમાં જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે. એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની, અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા છે એ સ્થાનિક યુવાન મહેનતુ ઉમેદવાર તરીકે નીતિનભાઈ રાણપરિયાને જરૂર મતો અને આશીર્વાદ આપશે. બાપુ, જે રીતે આજે પ્રદેશ પ્રમુખ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને સીએમ સાહેબ દ્વારા પ્રેસ કરવામાં એમાં જે મોદી સાહેબના 11 વર્ષ પૂરા થયા છે. ચલો સમાચારોમાં આપણે આગળ હવે વાત કરી રાજકોટની. તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાડ ગામ ખાતે આવેલા ગાયત્રી હાઈસ્કૂલમાં ફરજ બજાવતી નિવૃત્ત થયેલા એક શિક્ષકે તેઓના મોંઘવારીના 53% મુજબ એરિયર્સ બિલની રકમ તથા રજા રોકડ રૂપાંતરિત રકમ મળી કુલ આશરે ₹12,15,000ની રકમ પોતાની ઝડપથી મળે તે હેતુથી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુન્નીલાલ ખીરાને મળી અને રજૂઆત કરી હતી, અને જેની સામે આરોપીઓ દ્વારા નિવૃત્ત શિક્ષક પાસેથી ₹3 લાખની માંગણી કરી હતી, અને બાદમાં રકઝકના અંતે ₹2 લાખ આપવાના નક્કી કરાયું હતું, અને આ રકમ આરોપીઓ દ્વારા તેમના ઘરે આપી જવા માટે કહ્યું હતું. પણ નિવૃત્ત શિક્ષક પોતાના હકના રૂપિયા લેવા માટે લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, અને બાદમાં ટ્રેપ ગોઠવવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ લાંચની રકમ ઘરે આપવા માટે કહ્યું હોવાથી ફરિયાદી નિવૃત્ત શિક્ષક ₹2 લાખની રકમ લઈ અને આરોપીના ઘરે રાજકોટમાં વાણિયાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા, અને જ્યાં આરોપી ગુણવંતરાય ચુન્નીલાલ ખીરા પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ફરિયાદી પાસેથી ₹2 લાખ, હાલમાં આપણે વાત કરીએ તો ફરિયાદી પાસે ₹2 લાખની ગેરકાયદેસર લાંચની રકમ માંગી અને આરોપી ધર્મેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ ખીરાની હાજરીમાં સ્વીકારી હતી, અને જેથી તુરંત જ એસીબીએ બંનેઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ વાત કરીએ આપણે હવે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે પોલીસને દબંગગીરી સામે આવી છે. જણાવી દઈએ કે દબંગઈ કરી છે પોલીસે. મહિલાઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા તેમના ઘર ઝૂંપડાઓ સળગાવી દેવામાં આવ્યા છે. બાળકોને જે સ્કૂલમાં ભણતા હતા ત્યાંથી ઉતારી દેવામાં આવ્યા, અને તે ના ભણે તે માટે તેમની ઉપર દબાણ પણ કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસને ભાગેડું તો મતદાર નથી મળતા હોતા, અને ત્યારે પોલીસ દ્વારા ઘર સળગાવવામાં આવી હોય તેવા આક્ષેપ મહિલાઓ કરી રહ્યા છે. અને જે ઝૂંપડાઓ પોલીસ દ્વારા સળગાવવામાં આવ્યા હતા તેમાંથી તેમને કોઈ સામાન પણ લેવા દેવામાં ન આવ્યો હતો. ગર્ભવતી મહિલાના હોસ્પિટલના કાગળ તેમજ કોઈ પણ ઘર વખરી સામાન, કપડાં લેવા દેવામાં પણ ન આવ્યો હતો, અને કલેક્ટર અને સુરેન્દ્રનગર પોલીસવાળાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. અને જે ઝૂંપડાઓ બાળવામાં આવ્યા છે તેમાં માત્ર મહિલાઓ અને બાળકો અને વૃદ્ધો રહેતા હતા, અને હાલ તેઓની ન્યાય મળે તેવી માંગ છે. અમને કાયમ પોલીસ આવે, લખતર પોલીસ સ્ટેશન વાળા અને રૂરલ વાળા રોજ આવીને હેરાન કરે છે. રોજ અમને બધું હળગાવી દે. 6 મહિનાથી અમારી વાહી પડી ગયા છે, અને અમને
કાંઈ અમને કાંઈ ગાઢવાના છાપરા બાર નથી, બધું અમારું સાફ કરી નાખે છે. બધા જેમ તેમ આવીને અમને ધક્કા મારે છે ને જેમ તેમ બોલે છે ને અમને માનતા નથી ને 6 મહિનાથી અમારી માય પડી જશે. છોકરા અમારે ભણવા નથી દેતા, છોકરાની માય પડી ગયા છે. નામ જાનુબેન અલીભાઈ છે. પોલીસ સવારમાં 7 વાગે આવી અને બધું અમારું હળગાવી દીધું છે. છોકરાને પહેરે વસ્તા રહ્યું નથી. અમારા છોકરા ઈના દિયા પાણી નાનન કરી ને આખો દી અમે કાઢ્યું, છોકરાને કઢાયું. તો ઈના દાડે 6 વાગે પોલીસ પડી ને અમારું બધું સરકાર હળગાવી દીધું. અને લુલર પોલીસ હિન્દુગામની હતી અને લખતર પોલીસ હતી. એ 2 જણા સાથેથી બધી પોલીસ છે ને અમારું બધું મેદાન કરી નાખ્યું. અત્યારે અમારે પહેરે વસ્તા હે નહીં, બરોબર. કઈ ખાવા પીવાની ચીજ તો રહેવા નથી દીધી સાહેબને, એમને બધું હળગાવી દીધું છે અમારું. અને હે ને અમારા છોકરા અંગણવાડી ભણતા હતા, અહીંયાથી સલટી લેવડાવી લીધી છે અને સલટી હરગી ગઈ. અત્યારે આ બેનને ડિલિવરી આવે એવું હતું, એને કાગરી હરગી ગયા છે. હવે કોઈ દવાખાને હાથ ઝાલવાના નથી. એટલે કંઈ બી આ બેનને થશે ને એટલે લખતર પોલીસ અને વિરગામ પોલીસની જવાબદારી રહેશે. ને અમારા છોકરાનું ભવિષ્ય બગાડ્યું છે. 12 મહિનાથી છોકરા ઘરે બેઠા છે. એમ કે પહેલા પોલીસ એમ કહે કે તમને સુધારવાનો મોકો આપી. અમારા છોકરાને ભણવા દેતા નથી, સલટી લેવડાવી લીધી. 12 મહિનાથી છોકરા ઘરે બેઠા છે. હવે અમારે સુધારવાને નાની પ્રજાને મોટી પ્રજા તો બગાડી નાખી છે, પોલીસના લીધે જ બગડી છે. નાની પ્રજાને મોકો નથી આપતા. ગાંઠું એમ કહે કે તમે હે ને છોકરાને ભણાવતા ગણાવતા નહીં છે, એવું જ કહે છે બધે. ગમે એ પોલીસ આવે ને અમને હેરાન કરે છે બૈરાને. અને બૈરા અમે નકરા બૈરા જ હતા ને તો એ બધી જીન્સ પોલીસ જ હતી, લેડીઝ પોલીસ એ કઈ હતી નહીં. અને અમને જેમ આવે એમ બોલતા હતા, નકરું નાંગું જ બોલતા હતા. આ બધા મોઢ જ છે, નાંગો બોલતા હતા. બેન નથુભાઈ, નથુ મીઠું મારા ઘરવાળાનું નામ. જીમ આવે એમ હેરાન કરે છે, જીમ આવે એમ હરગાવી દે છે. 6 મહિનાથી અમારો પોલીસ લખતર પોલીસ લોહી પી જાય છે. દવાની બોટલ હારે છે, દવા પી અને પોલીસ ઉપર નાખશે. લખતર પોલીસ જવાબદારી લેશે અમારી. ને લોલર વાળા વિરંગામ વાળા મારા ધણીને જીમથી મારે છે, પેપુ મારે છે, બધું અમને મારે છે, અમને હેરાન કરે છે, અમને પરેશાન કરે છે, ધોકા મારે છે, બંદૂક ભીણાવી લે છે. બૈરાને અમે બૈરા નકરા છે, અમે માંગી ભેગું કરી એમ હરગાવી દે છે. જેમ ભેગું કરી એમ ત્રીજી વખત અમારું હરગાવી દીધું છે. અમારી કોઈ ખાવા પીવાની વસ્તુ નથી રહી, ત્યારે વસ્તુ નથી રહ્યો. અમને પોલીસ હેરાન કરે છે ને અમને ધક્કા મારી કાઢે છે કે અંદર ના કાઢજો, અંદરથી બધી વસ્તુ ના કાઢજો. અમને પોલીસ ધક્કા મારીને બહાર લઈ જાય છે. બૈરાને લેડીઝ પોલીસ હારે હોતી નથી અને બૈરાને હવે તબે બધું કરે છે. મારા ડવાને પેપ મારી બિહાડી દીધો તો મારી ઉપર હુમલો કર્યો પોલીસ. લખતર પોલીસ અમને ન્યાય જોઈએ, બીજો અમને કોઈ વાત નથી જોતી. અમારે ખાવા પીવાનું હરગી ગયો, મારી છોડીને ડિલિવરી આવે એવું છે. એના કાગળિયા, એનું મમતાજ કાર્ડ બધું હરગી ગયું. એ લખતર પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે. મારી છોડીને કાંઈ બી થયું તો લખતર પોલીસ સ્ટેશન પાસે ગમે એ થાય તો લખતર પોલીસ સ્ટેશન જવાબ મળશે. એના ઉપર આખું બધું નાખશે. અને લોલરવાળા અમારા આટલું બધી પરેશાન કરે છે. આજ 6 મહિનાથી અમને હેરાન કરે છે. ત્રીજી વખત અમારું હરગાવી દીધું. અમે માંગીને ભેગું કરીએ, અમે ગમે ભેગું કરીએ તો અમારા છાપરા હરગાવી દે. અમને હેરાન કરે છે બધું. બહુ 3 વખત અમારું હરગાવી દીધું. અમારે પરેશાન કરે છે બધી પોલીસ. નામ રજિયા ઇમરાન ને મારા ડિલિવરીના કાગળિયા હતા. અમે 6 તારીખે બતાવવા ગયા હતા કે બાળક આડું છે, તમારું સિઝેરિંગ થશે. તો પોલીસવાળાએ પૈસા જે ઓપરેશનમાં અમારે લઈ જવાના હતા એ અને પોલીસવાળાએ કાગળિયા બધા હરગાવી દીધા છે અને બધું હરગાવી દીધું. અને પોલીસવાળા એમ કહે છે કે તમારા કાગળિયાની શું જરૂર છે, નામ શું છે ને એવું બધું આપણે પટેલ સાહેબ કહેવામાં આવે. બધું હરગાવી દીધું. હવે અમે દવાખાને ગયા, દવાખાનાવાળા કાગળિયા લાવો, અમે દાખલ નહીં કરી. મને કંઈ બી થાય એની જવાબદારી લખતર પોલીસની રહેશે, બરાબર. પોલીસવાળા વિરંગામની ભેગી હતી અને ચોખ્ખું કીધું કે સિઝરિંગ આ 2 દીમાં નહીં થાય તો ઝેર બેનને ચડી જશે, બાળક આડું છે. તો અમે કાગળિયા વગર કોઈ દવાખાને હાથ નથી ચાલતા, કાં જવું? તો આગળ વાત કરીએ હવે આપણે ભાવનગરની. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં જણાવી દઈએ કે શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા છે. ત્યારે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ દબાણો હટાવવામાં આવ્યા છે. જ્યારે 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ મનપા દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. અને ત્યારે જણાવી દઈએ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.
તો બીજી તરફ ભાવનગર એસઓજીની ટીમે એનડીપીએસના પાડેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા જે નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કર્યો છે. જણાવી દઈએ કે 13,45,025ની રકમના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં એસઓજીએ એનડીપીએસના પાડેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. 63 કિલોથી વધુનો ગાંજો, 117 કિલોથી વધુ પોસ્ટ ડોડા અને 35 કિલો અફીણનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે દહેજ ખાતે આવેલી આ એક કંપનીમાં એનડીપીએસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તો આ તરફ વાત કરીએ આપણે હવે તો સમગ્ર રાજકોટના આસ્થાનું પ્રતીક એવા આજી નદીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં રાજકોટ તંત્રની બેદરકારીના કારણે ભારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. ત્યારે રામનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા રાજકોટ પોલીસ તંત્ર અને રામનાથ મહાદેવ મંદિરના બાંધકામ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આ તકે આપણે વાત કરીએ તો રામનાથ મહાદેવના મહંત કપિલ ગિરી અને ભક્તો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટનું સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર જે આજી નદીના કાંઠે બિરાજમાન છે અને રાજાશાહી વખતે આ મંદિરનું બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી જ આ આસ્થાના પ્રતીક એવા રામનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તેમજ દિવસે પણ નશેડીઓ હમણાં હાલ આપણે વાત કરીએ તો દારૂ અને ગાંજા સહિતના નશાઓ કરી અને પડ્યા રહે છે, જેથી દર્શને આવતા દર્શનાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. મહત્વની બાબત એ છે કે રાત્રિના સમયે જો કોઈને રામનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવવું હોય અને ખાસ કરીને મહિલાઓએ તો તેને ભયમાં ઓથા હેઠળ રહીને અને દર્શન કરવા આવવું પડે છે. કારણ કે રાત્રિના સમય રામનાથ મહાદેવ મંદિર બહાર બનાવેલા કોરિડોરમાં ઉપર અને નીચે દારૂડિયાઓ તેમજ નશેડીઓ જે નશો કરી પડ્યા રહે છે અને બેફામ ગાળો પણ બોલતા હોય છે. રાજકોટના આસ્થાનું પ્રતીક આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવમાં ફરી એકવાર આવારા તત્વો છે તેનો આતંક સામે આવ્યો છે. આ ગંભીર આક્ષેપો છે તે રાજકોટના જે રામનાથ મહાદેવ છે તેના મહંત અને તેના ભક્તો લગાવી રહ્યા છે. વર્ષો જૂનું આ કહેવાય કે રામનાથ મંદિર છે અને અતિ પૌરાણિક મંદિર છે. રાજાશાહી વખતે આ બનાવેલું મંદિર છે અને રાજકોટના આજી નદીના કાંઠે બિરાજમાન આ રામનાથ મહાદેવનું સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર છે. ત્યારે આપણી સાથે અહીંના મહંત છે, એમની સાથે વાત કરીશું. બાપુ, શું તકલીફ પડે છે આ મંદિરે? કેવો આવારો તત્વનો ત્રાસ? હવે અમારા સેવક જ છે, જાણી લ્યો એને મોઢે શું વાત તકલીફ. આયા આવારો તત્વ દારૂ ના પીઠા જ છે બધું આખું. ક્યાં બેસે છે? આ રોડ ઉપર મંદિર આવતા જ આ રોડ પુલ ઉપર બે એટલે તમને દેખાય છે. પાછળ બધે જો તો બધા હુતા પડ્યા છે. ક્યારે દારૂડિયાઓ આવીને કેટલા આખો દિવસ અને રાત. અન્ય આપણી સાથે મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. માજી, શું તકલીફ પડે છે દાદાના દર્શન કરવા? દાદાના દર્શન કરવા અમે આવતા હોય 24 કલાક અહીંયા બેઠા બેઠા ન બોલવાના, બધા બોલ્યા રાખે તો અમારે દાદાના દર્શન કરવા કે આનું સાંભળવાનું એમ? દારૂ નશો કરીને આવું નશો 24 કલાક જો અહીંથી ગ્લાસ લઈ અને બે દી પહેલા જો 90 થી ગ્લાસ લીધો અને પી વાં પાછળ પી અને પછી ભાઈ હૈલા ગયા. અમે અહીંયા જ ઉભા હતા. તમે શું કહેશો, કેવી તકલીફ પડે? મને તો બહુ જ તકલીફ પડે છે કે આ સત્સંગવાળી બાઈ હોવું જોઈએ, માગણ ભિખારી અહીં હોવા જ ન જોઈએ, વાઘરી ખોરી ન જોઈએ, સાધુ ધોવા જોઈએ. દારૂ એવું હાલે. ભગવાનના 7 રામનાથ દાદા હે, 5000 વર્ષ પહેલાના પ્રગટ છે. અહીંયા પીને એમ કહે છે કે પીને પડ્યા રહે છે. અમે એ કહીએ પીને અહીંયા પડ્યા રહે, આ હોવા ન જોઈએ. પોલીસ તંત્ર કાન દેતું નથી. દર્શન કરીને બધા હૈલા જાય, કોઈ કાન નથી દેતા. અહીંયા આવીને આટા મારીને હૈલા જાય. આ બિલ્ડિંગ જે બનાવ્યું હતું રામનાથ મહાદેવને જ્યારે કોરિડોર કરવામાં આવ્યો હતો, અત્યારે આજી નદીને રિવરફ્રન્ટ તરીકે પણ વાત કરે છે અને આ જે કોરિડોર વરસાદના સમયે પણ પાણી ભરાય ત્યારે ઘણી તકલીફો થાય છે. તમે આ સિટીમાં જે બનાવી શકતા હોય તો આ નથી. એના ઈષ્ટદેવ છે, લાખાજી દાદા ઈષ્ટદેવ છે. એના વડવાઓ આયા મંત ભેગા આવેલા. 750 વર્ષથી અમારી 8મી પેઢી છે. પોલીસ તંત્ર આજે તમે કહેશો પોલીસ તંત્ર છે જે આવા લુખાઓ જે દારૂ પીને જે પડ્યા રહે છે એની ઉપર કામગીરી નથી કરતું? મોટા માણસોનો હાથ હોય તો આમાં શું કરો? કોણ મોટા માણસો? કોણ? રાજકીય બધી રીતે પોલીસ ખાતા વાળા આવે તો પોલીસ ખાતા કહી દે કે ભાઈ મૂકી દો, જવા દો. ફોટા પાડીને હૈલા જાય, ફોટા પાડીને ફરતા દાદાના ફોટા પાડીને હૈલા જાય. દાદાનું કાંઈ નથી થતું. વરસાદ આવે ત્યારે અમે ગાળો ઓળીને અમે મરી જાય છીએ દાદા ઉપરથી.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.